મહેસાણા શહેરમાં કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આંગડિયા પેઢીના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ. મહેસાણા ટાઉનના મહેતા કોમ્પ્લેક્સમાં મમતા મેડિકલ સ્ટોર ઉપર તથા બીકે સિનેમા સામે આવેલી રામા મોહન આંગડિયા પેઢીના સંચાલકો સામે 1.30 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ધમકી અંગે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ફરિયાદી બિમલભાઈ બિપિનચંદ્ર શાહ, રહેવાસી અમદાવાદ, એ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024 દરમિયાન કેમિકલના ધંધા સંદર્ભે તેમની ઓળખ આંગડિયા પેઢીના સંચાલકો પ્રવીણભાઈ મફતભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મફતભાઈ પટેલ સાથે થઈ હતી. ધંધાકીય વિશ્વાસના આધારે ફરિયાદીએ આરોપીઓને હાથ ઉછીના તરીકે કુલ 1.50 કરોડ રૂપિયા આપ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ 6 મહિનામાં રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અત્યાર સુધી માત્ર 20 લાખ રૂપિયા જ પરત આપ્યા હોવાનું જણાવાયું છે. બાકી રહેલા 1.30 કરોડ રૂપિયા પરત ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીઓએ નંદાસણ ખાતેના પ્લોટ નામે કરી આપવાની લાલચ આપી સમય પસાર કર્યો હતો. આ ઉપરાંત મહેસાણા ઓફિસ ખાતે બોલાવી પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રવીણભાઈ મફતભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મફતભાઈ પટેલ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.